એ જો ભાઈ અત્યારે આપણું કામ નથી આવીને પહોંચવું. ગામની પહેલા એકતા વિક્રવો આવીને અંતરજામાં ગાળો, કોઈક નવા માતાજી ટ્રેન્ડિંગમાં લઈ આવો, કોઈક નવા પીર ટ્રેન્ડિંગમાં લઈ આવો, તો આ વલભાલ પડ્યા હોય, કોઈ નવા નવા પિક્ચરો રિલીઝ કરો, નવા એપ્લિકેશનો કાઢો, નવા કોઈ મનોરંજનના કાર્યક્રમો દો અમને, તો આ ભૂલે ને તો 5 વર્ષ બધો માહોલ વિખાય તો અમે આવી થાય. એટલે આપણે જે લોકો આપણા ઉપર અત્યાચાર કરે છે એ ક્યારે એમના વિવેક જાગૃત થઈ જાય એ પ્રકૃતિની બિલકુલ વિરુદ્ધમાં છે. ક્યારે આવના વિવેક જાગૃત ન થાય, પણ આપણે જાગૃત રહેવું પડે. આપણે તો એટલા જાગૃત છીએ ભાઈ, આપણે કાકા મોટા બાપાનો હગો છોકરો હોય એ એનો બાપો ને આપણા દાદાને કાંઈક ડકો થયો તો એ કામ કરવા માંડ્યા અને એકબીજાને પાછા ખટપટમાં પડી ગયા કે હું કેમ આમ બન્યો છું, હું આમ કેમ કરું છું. એકબીજાની ખટપટમાં ઊંચા નથી હતા. અત્યારે અશોકભાઈજી આપણે આંબેડકર યોગનું લેટર મૂક્યું છે કે બધા હોદ્દેદારોને રદ કરવામાં આવ્યા. ના હોદ્દેદારો એવું જરૂરી નથી કે આ કોઈકની મારી બાપની જાગીર છે, કોઈના બાપની જાગીર છે, એવું તો છે નહીં. આંબેડકર યોગનું ક્ષમતા ધરાવે છે એને અહીંયા તાકાત પ્રમાણે એને કામ કરવાનું થશે અને બધાની જવાબદારી લેવી જ પડશે. એવું જરૂરી નથી કે આ સુંદરભાઈ, દિલીપભાઈ, અશોકભાઈ જ સંભાળશે ઈચ્છા છે. હરેકની ઉપર જવાબદારી આવશે ત્યારે એને ખબર પડશે કે આ હકીકત સમાજની અંદર શું છે. ને હંમેશા કોઈ પણ હોદ્દો લેશું ને હંમેશા એ જ યાદ રાખવાનું પેલું સમાજ જહ જ આપવાની છે. જહ લઈને કીધી કામ નહીં થાય જિંદગીની અંદર. ગહારો પોતાનો કરવો પડશે પૈસાનો, જિંદગીની અંદર બદનામી પણ લેવી પડશે, બધું થવું લેવું પડશે તો જ આ હોદ્દા હાલે છે, બાકી નથી હાલતા ભાઈ. અને આપણે કેટલા ઘા ખાઈ બેઠા છે અમને બધાને ખબર છે. સમાજની અંદર કામ કરતા આપણને કીધું છે કે તમે આમ ખાઈ ગયા, તમે કરી ગયા, કાંઈક મળતું હશે તો જ કરતા ભાઈ. આવું કરે તો